हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी मित्रों। तो सवार फ्रेश थी जैसे तो हवे आ मेहमान जवानी तैयारी कर दीधी से गाइस। जो हवे तमारे जवुं छे ने करिए छे बीजा रीते बधा बहू रही छे। संगीता ने रही छे त्यां जवानुं छे एमने मेहमान विधांश ने जो विधांश तैयार થઈ ગયો बोल हवे तारे जवानुं छे के रहेवानुं छे मारे जवानुं छे हजी मासी करे के हवे जवान के से जो पर जवानुं छे मित्रों। तो આપણે છે ને કાલના એવા હતા કે આખી નાઈટ રોકાના આજ 11 વાગવા આવ્યા છે। હવે બીજા રહી છે ત્યાં થોડીક મહેમાન ગતિ કરીએ અને પછી આપણે જાહું સુરત। हाँ हवे एमने जवान छे तो हवे एमने बढ़ाई दिए दी आशीष। जो मनहार एमने बात चाले छे हवे कई कई जो आ बाजू पिया शू करे छे शू करे तू फूल वीना કેટલા વેના હે બહુ બધા વેના એમ કિસ્સે જો આ બાજુ ઢગલી કરી છે પિયાના ફૂલ એને લઈ જવાના છે કે પછી અહીંયા રાખવાના છે લઈ જવાના છે એમ કિસ્સે ગાઈસ। માહી માહી તાર રહેવું છે અહીં કેમ નહીં રહેવું માહી પણ ના પાડે છે ગાઈસ રહેવાની અહીંયા। હવે રિયાંશ ને ત્યાં જવાનું છે કોસંબડી બાજુ મહેમાન તો હવે પાછા ચાલી લીધી હોય તીરકો કરાવી દઈએ પછી પાછા મળીએ ને ચાલી લી વધારે। તો ગાઈસ હવે 4 વાગી ગયા છે ને આપણે હવે નીંદવા જવાનું છે ગાઈસ। ભીંડામાં નીંદવા જવાનું છે થોડું છે ખડ ને નાનું નાનું ખડ છે તેને લેવાનું છે કા આશીષ આશીષ રૂપો બતાવો તમારો હાથમાં પકડ્યો છે આશીષ લઈ લીધો છે મને નથી આપતા આશીષ લઈ લીધો છે એમની જોગી એક જ મળી છે ગાઈસ બીજી નથી મળતી થોડું ખડશે તેને લેવાનું છે નહીં આશીષ હા થોડું ખડશે તે લેવાનું છે એટલે તો હવે કંઈ મળે તો સારું છે નહીં તો પછી હાથેથી ઉખેડવું પડશે ગાઈસ કેમ કે ઉખેડાય તો ઉખેડશું નહીં તો કેમ ઉખેડવાનું નહીં આશીષ તૂટી જાય તો પાછું ફરી થઈ જાય ને ખડ એવું છે ગાઈસ। તો હવે આપણે જઈએ ને ત્યાં જઈને પાછી ફરી તમને બતાવું ભીંડામાં જઈને આને ભીંડા કેવડા મોટા થઈ ગયા। તો ગાઈસ આપણે આવી જ જશે ભીંડામાં નીંદવા કેટલું ભીનું છે નહીં જો દવાનો બોટલ પણ પડ્યો જ છે બાસ્તાલી દવા છે નહીં અંદર પીળી પીળી છે અંદર બાસ્તાલી તે દિવસનો બ્લોક આપણે બનાવ્યો હતો ને પાપડીનો તે જો પાપડી ઉગી ગઈ છે ગાઈસ આવડો મોટો પણ છોડ થઈ જશે જો બે ઉગી ગયા છે ને હવે જો હરી પડી ગઈ છે ગાઈસ હજુ બીજી ઉગે જ છે નહીં આશીષ આ બીજી ઉગી ગઈ છે લાઈન સર બહુ મસ્તીની ઉગે છે નહીં પાપડી આ રીત થશે એમ કહેતા હતા ને એટલે સારી સારી જ ઉગે પણ છે। તો આપણે ભીંડામાં આવી ગયા છે નીંદવા જો ભીંડા આપણે ભીંડા મૂક્યા હતા તે કેવડા મોટા થઈ જાય જો ફૂલ આવે છે જો ગાઈસ ફૂલ આવે છે ને ભીંડા પણ લાગી ગયા છે ફૂલ છે ભીંડા નથી હજી લાગ્યા એમાં જ ભીંડા જેવું દેખાય છે પણ એવું તો ફૂલ છે ગાઈસ। હવે ફૂલ આવશે ફૂલ નીચે પડશે પછી ભીંડા બનશે તો આપણે શાક ખાવાની ભીંડાની તો હવે નીંદે થોડી વાર પછી પાછા મળીએ કેમ કે ફટાફટ ले अपनापन वहीं पे तू बसता चल गाँव से ही भारतीय संस्कृति बरकरार है यहाँ पे अपनेपन की अलग ही मिठास है। खेतों में खाते जब रोटी और अचार है माँ के हाथों में कुछ जादू सा ही प्यार है। पास हो तो लगे सारी दुनिया मेरे पास है तेरी खुशियों के लिए जा भी निसार है। खेती किसानियाँ तो रोज का ही काज है अपनी तो सीवी में हॉबी ही किसान है। जो आशीष की से मेहमान जवानुं છે એમ કીશે એટલે ગાઈસ ને આશીષ પડી રહ્યું હવે થોડું નીંદ છે ગાઈસ કેમ કે 5:30 થઈ જશે ને એટલે હવે ફટાફટ નાહી ધોઈને ફ્રેશ પાછા થઈ જવાનું છે આપણે કોસંબડી ત્યાં બધા રોકાયેલા છે આજે પાછા ત્યાં રોકાવાના છે અહીંયા એક રાત રોકાયા છે મહેમાન ને હવે ત્યાં અમારે પણ ત્યાં જવાનું છે નહીં આશીષ આપણે ત્યાં જવાનું છે ને તો જો આશીષ પણ હા એમ કીશે એટલે અમે પણ જઈએ છીએ ગાઈસ। તો હવે નાહી ધોઈને ફ્રેશ પાછા કમ્પ્લીટ થઈ ગઈએ ને પછી પાછા મળીએ हाँ ने गाइस
હવે તૈયાર થઈ જશે ને હવે જઈએ છે અમે કોસંબડીની આશીષ. જો આશીષ બાઇક લઈને ઊભા રહ્યા છે ને હું આવી છું હજી. તો ચાલો હવે જઈએ. તો મિત્રો આપણે ત્યાંથી મળીએ થોડી વારમાં પહોંચી જ જશું. 5 મિનિટનો રસ્તો છે ગેસ. હા ક્યાં આશીષ? હા તો પછી પાછા મળીએ કેમ કે હવે ત્યાં જઈને ચાલુ કરશું. ચાલુ રસ્તામાં નહીં ચાલુ કરીએ ને ક્યાં આશીષ? એટલે હવે ત્યાં જઈને ચાલુ કરશું ગાઈસ. તો પછી મળીએ પાછા કોસંબડી જઈને. अबू किसान है सब पे अलग छोरी अपनी पहचान है. शहर वाले देखे होगे छोरे तूने सारे, गाँव वाले छोरे दी खुद दी पहचान है. खेतों में जाके देख हरियाली मेरे गाँव की तो खाएगी ना हवा तुझे कहीं और बाहर की. शहर से अच्छी मेरे गाँव की गली है, मेरे गाँव की गली विच बसते बजरंग बली है, बजरंग बली है. शहर वाले कहते गाँव में रखा ही क्या है, यहाँ ताजी हवा ठंडा पानी पेड़ों की छाव है. शहर से बढ़िया हमारा छोटा सा गाँव, यहाँ बड़ों को सम्मान और छोटों को प्यार है ना. गाँव कम ना शहर बेकार दोनों का है अलग संसार. हाँ मिले अपनापन वहीं पे तू बसता चल, वहीं पे तू बसता चल, वहीं पे तू बसता चल. गाँव से ही भारतीय संस्कृति बरकरार है, यहाँ पे अपनेपन की अलग ही मिठास है. खेतों में खाते जब रोटी और अचार है, माँ के हाथों में कुछ जादू सा ही प्यार है. बात तो लगे सारी दुनिया मेरे पास है, तेरी खुशियों के लिए जा भी निसार है. खेती किसानियाँ तो रोज का ही काज है अपनी. ગાઈસ હવે વિમાન સુરત જવાની તૈયારી કરી દીધી છે. તમને બતાવું જો સાંજે બ્લોગ બનાવવાનો હતો પણ વરસાદ ચાલુ હતો ને એટલે નથી બનાવ્યો. તો અત્યારે જો તૈયાર થઈ જશે. સુરત જવાની તૈયારી કરી દીધી છે નહીં પિયા? આ બાજુ દેખ, પિયા તો રિસાઈ ગઈ છે. એના મામા હારે પૈસા માંગે છે એટલે આપ્યા છે પણ થોડા જ છે એટલે 10 રૂપિયા નહીં. પિયા કેટલા મામા પૈસા આપ્યા? 10 એટલે રિસાઈ ગઈ છે. આ બાજુ થૂવીને જો એકલા એકલા રમે છે ગાડીને લઈને. બેટરી તો ચાલુ જ છે. બેટરી બંધ કર, બેટરી બંધ કર, ચાલુ જ છે દેખ. એ તો રમે જ છે. આ બાજુ તો બધા બેઠા છે. હવે જાય ત્યારે બતાવું પાછા તમને ફરી. ગેસ આપણે આપણા ફાર્મ પર આવી ગયા છે ને આશીષ બાઇક ઊભી રાખીને ઉપર ગયા છે. ઓલા ઊભા રહ્યા છે. અને નવા ભાઈ બહેનો જોતા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.